તો અમદાવાદના ચાંદખેડામાં આવાસના નામે છેતરપિંડી થઈ 3 શખ્સોએ 40થી વધારે લોકોની સાથે ઠગાઈ આચરી ભોગ બનનાર લોકોના ખોટા સહી સિક્કા કરી અને ઠગાઈ આચરી ફરિયાદીઓએ મુખ્ય આરોપીને પોલીસ મથકે રજૂ કર્યો મુખ્ય આરોપી નરેશ વૈદ્યે કૌભાંડ કર્યાનો સ્વીકાર પણ કર્યો અન્ય શખ્સો પણ મુખ્ય સૂત્રધાર હોવાનું આરોપી દ્વારા સતત રટણ કરવામાં આવ્યું તો છેતરપિંડી કરનારની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ અમારી પાસે જે આવાસ યોજનાની છેતરપિંડી થઈ છે એક ફ્રોડ માણસ છે એક એજન્ટ જેણે અમારી પાસે રોકડા કેશ પૈસા લીધા છે નરેશભાઈ વેદ એમનું નામ છે અને એમણે ખોટા ફરજી કાગળે બનાવીને અમારી પાસેથી રોકડા પૈસા લીધા છે અને કોઈ ઘર આપવાની અમને તસલ્લી આપી હતી કે અમે ઘર આપીશું ટોટલ 30 જેવા વ્યક્તિઓ છે તો પર પર્સન એમણે દરેક વ્યક્તિ જોડેથી 4-4 લાખ રૂપિયાને લીધા છે નરેશ કુમાર વેદે અમારા જોડેથી ખોટા સાઇન સિક્કા પણ લઈ લીધેલા છે ખોટી મમ્મી પપ્પાની જેટલા સંબંધીઓ હતા એટલાને એવું બી કીધું કે તમારા પૈસા પરત મળી ગયેલા છે ને એમને કોરા પેપર ઉપર સાઇન લઈ લીધેલી છે અને પછી અમારા લખાણ લઈ લીધેલા છે અને બધા વ્યક્તિઓ અભન છે અને વિગત અમે ભરી દઈશું એટલું કીધેલું છે અમને ને આ બધો વ્યવહાર રોકડા રૂપિયાથી થયેલો છે જોડે જે ફ્રોડ થયું છે એની હું મારી મિલકત વેચીને એમને પૈસા ચૂકવી આપીશ થયું છે આમાં શું છે કે જેને કર્યું છે એની ઉપર હું કાયદેસર કરવાનો છું બરાબર એક તો તમને બોલાવીશ વેલકમ તમે આવજો એટલે અત્યારે મારી ઉપર જ આવ્યો છે અમે 3-4 જણા હતા આ કામ કરવામાં પણ જેને કર્યું છે એને હું પકડી લાવીશ તમ તારે